હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં દેશો. તો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય રામ આપીર, હર હર મહાદેવ. તો જો આજ છે રવિવાર, તો આપણે પગી જાય કાંઠાવાળા મેળીમાના દર્શન કરવા. તો જો આમ કંઈક નજારો અલગ જ છે. મેળીમાના દર્શન કરીને આવ્યા ઉપર, કારણ કે અહીંયાથી આપણે વ્યૂ લેવાનો હતો. નજારો કંઈક આમ બધું લીલું લીલું હતું કે નહીં, એટલે વ્યૂ લેવાની મજા આવે. તો જો આમ બધું આ બધું વરસાદ હજી વરસો જ છે અહીંયા. હજી આપણે એક જગ્યાએ ઊભા રહેતા, કારણ કે વરસાદ આવતો હતો, એટલે ઘડીક ઊભા રહી ગયા. પછી ત્યાંથી આપણે પ્લાન ફેરવી નાખ્યો. તો હવે આપણે જવાનું છે ભગોડા મોગલમાના દર્શન કરવા. તો જો આમ રસ્તામાં શ્રી વિવેકાનંદ સ્કૂલ આવે છે. તો તમે જે કોઈને સ્કૂલ જોઈ હોય તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો. એક નિશાળ છે પાવઠીમાં, જે આપણે કેનાલની બાજુમાં આવેલી છે ઈ, અને આ નિશાળ છે ગોપનાથ રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં. એટલે થોડોક પેટ્રોલ પંપ આગો રહી જાય, એ પહેલા નિશાળ આવી જાય. જો આપણે પેટ્રોલ ને બધું નખાવીને હવે નીકળી ગયા છીએ ડાયરેક્ટ બોવાડા વાળા રસ્તે. અહીંથી સીધું જવાનું છે આપણે બોવાડા. તો જો આમાં આ રસ્તો થોડોક ખરાબ છે, અને આ ચોમાસું છે એટલે થોડોક વધુ ખરાબ થઈ ગયો હોય, કારણ કે બધે પાણી ભીરું હોય. જો આમ જાવ એને નીકળું પાણી ભીરું છે. હજી વરસાદ હમણાં આવ્યો જ થો અહીંયા, એટલે પાણી ભીરું હોય. આપણા ગામમાં તો એટલો બધો વરસાદ નહોતો. તમારા ગામમાં જરીક હોય તો જરીક કોમેન્ટ કરી દેજો. જો આમ બધું આ લીલું લીલું થઈ ગયું છે. આવવાનું બધું આંટા મારવાની મજા આવે ભાઈ. ઉનાળામાં બહુ ન મજા આવે, કારણ કે ચોમાસામાં જ મજા આવે. તો ચોમાસામાં જે ફરવા જતા હોય તો જરીક કોમેન્ટ કરી દેજો. જો આમ આપણે તો ભાઈ ચોમાસામાં મજા આવે. એટલે મજા તો બધામાં આવે, ઉનાળામાં, શાળામાં, હંધાઈમાં, પણ વધારે મજા ચોમાસામાં જ આવે એમ. જો આમ કાંઈ ઘટે નહીં હો તમારે નજારો. તડકો એ લાગે નહીં કાંઈ, ને એવી રીતના હોય બધું. જો તો પવન ચક્કી જો આમ પવન ચક્કી ફરે છે. આ હું ચોમાસામાં ચાલુ રહેતી છે, ચાલુ વરસાદ રીતે એ તો આપણને નથી ખબર. તમને ખબર હોય તો જરીક કહેજો. જો આમ હવે પછી સામું દેખાય છે ને પાવર હાઉસ છે અહીંયા. બીજું તો ઓલું કાંઈ નથી, એક પાવર હાઉસ છે. આપણે ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા આ રસ્તેથી, લગભગ 2-3 વર્ષ થઈ જાય છે આ રસ્તેથી. તો હું આવ્યો જ નથી. ત્યાં બનતું હતું જેવું તેવું. હજી ખાસ નહોતું બીનું, હજી બધું આમ ફેરા ને બધું નાખતા હતા એમ. અત્યારે તો જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો આમ આ છે પાવર હાઉસ. આ કેવું ગામમાં છે એ તો નથી ખબર, કારણ કે ભાઈ આપણે અહીંયા ન હાલવાનું હોય બહુ. આપણે હાઈવે ટુ હાઈવે હાલવાનું હોય, પણ આજકાલ હું કંઈક નજારો જોવા જેવો છે એટલે હાલ્યા છે અહીંથી. જો આ દાદા મારા ભેહું સારે છે, એ ગામના દાદા હશે. જોવા કાંઈ ઘટે નહીં હો તમારે બધી બાજુ. અહીંયા થોડો થોડો વરસાદ ઓછો છે. જો અંધારેલો છે, આમ ઉપર વાદળું છે એક જોવા. તો આપણે ભગોડાના રસ્તે પહોંચી ગયા છીએ. તો જો અહીંથી ભગોડા લગભગ થોડુંક આઘું છે. અહીંથી ધજાના દર્શન કરાવીશ તમને હું. ધજા દેખાતી છે તો દર્શન કરી લેજો, અને મોગલમાના પણ દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જો આમ અમે બે ધારું દેખાય છે. એક ત્યાં છે ઉપર ખોડિયારમાં છે, અને આ બાજુ છે ત્યાં તો કાંઈ નથી. ત્યાં તો હું નથી ગયો કોઈ. તમે જાવ તો કહેજો. અને ઓલા ખોડિયારમાં અહીંયા દર્શન કરવા જાવ તો જરીક કહેજો. જો અહીંયા હજી વરસાદ હમણાં રોજ છે. જો આમ બધે પાણી આમ જોતા એવું લાગે કે વરસાદ હજી રોજ હશે એમ, કારણ કે આપણને તો એ બધી ન ખબર હોય કે ક્યારે વરસાદ આવ્યો હશે એમ. આમ બધું ભેરું હોય કે નહીં પાણી ને એવું, એટલે આપણને એમ લાગે કે હજી વરસાદ અહીંથી રોજ હશે એમ. તો જો આપણે ફાઇનલ મિત્રો ભોગી ગયા છીએ ભગુડા. જો આમ આજ રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક તો હશે. જો મિત્રો આપણે આમ પગી ગયા છીએ અત્યારે તો જો મિત્રો ભગોડા પર જે રસ્તો છે કે નહીં, માયાભાઈના ફાર્મ હાઉસ છે ત્યાં આવવાનો બોવાડા વાળો રસ્તો છે, એની બાજુમાં રસ્તો છે એ આરસીસી થઈ ગયો છે. આપણે હાલો તમને બધાને મોગલમાના દર્શન કરાવું. જો આમ આપણે ગેટ પાસે પગી ગયા છીએ. મોગલમાના મંદિરની અંદર દર્શન કરવા જવાનો ગેટ છે કે નહીં, આપણે પગી ગયા છીએ. જો આમ બધા ફોટો શૂટિંગ ને બધું કરતા હતા, કારણ કે ભાઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવી એટલે ફોટો ને બધું પાડ્યા વગરનું કોઈ રહી જ નહીં. મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે આપણે હું તમને બહારથી જ દર્શન કરાવું. તો મોગલમાના દર્શન કરી લેજો, અને કોમનું બધાય જય મોગલમાં લખી નાખજો. અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ, કારણ કે વરસાદનું બહુ અંધારું હતું, એટલે હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. જો આમ
બસ આપણે હવે અત્યારે જઈએ છીએ હાઈવેથી, કારણ કે ઓલા રસ્તેથી નથી જવું, કારણ કે જે વરસાદના લીધે આપણે ત્યાંથી નથી હાલવું. વરસાદ લઈને આંબી જશે ને તો પછી એ રસ્તો થોડોક ખરાબ છે, લઈને નેરો બેરો આડો આવ્યો હોય તો ત્યાં બધું કરવું એ કરતાં આપણે જઈએ છીએ અત્યારે હાઈવેથી. તો જો આ 4 લાઈન છે, ઓલી બાજુ વાહન આમ જતા હોય આમ ને આ બાજુ જતા હોય આ બાજુ. તો આપણે જઈએ છીએ તળાજા બાજુ. જો આપણે અડધે ભેગા છીએ જે તળાજા થોડુંક આવું છે, તો રસ્તામાં જો આ કંઈક આ બધા માણસો છે કે નહીં, આ બધા સાફ સફાઈ કરવાવાળા માણસો હતા, ઝાડવાની ને બધી દેખરેખ કરવાવાળા માણસો હોય એ બધા કામ કરતા હતા. ફૂલ છોડ ને બધું વળી જ હોય પવનનું ને એવું બધું એવી રીતના હોય, એટલે એ બધા કામ કરતા હતા. જો આમ થોડાક માણસો અહીંયા પાણી પીવા ને એમાં આવ્યા હતા. એને ભાઈ રોજનું હોય. આમ જો જરાક આ બાજુ સાફ સફાઈ એમને ગારો ને એવું બધું થોડુંક કાઢે છે, કારણ કે રસ્તો સાફ રાખવો પડે. આ 4 લાઈન રસ્તો કહેવાય, થોડોક સાફ રાખવો પડે એવી રીતના હોય એમ. તો જો મિત્રો અત્યારે આપણે આવતી વખતે પાછા આપણે પગી ગયા છીએ મગલમાના પાટી. જો આ એક મગલમાનો પાટિયો છે, અહીંથી ભગુડા જવાય. તો અહીંથી તમે જે કોઈ જે આવે જરીક કોમેન્ટ કરી દેજો. અત્યારે તો આરસીસી રોડ થઈ ગયો છે એવો દેખાણો છે અહીંથી આપણે તો નથી ગયા ઘણા ટાઈમથી, પણ તમે જ્યાં હોય તો જરીક કહેજો. જો આમ ગાડીઓ જાય ને સમટમાટી, કાંઈ ઘટાડની એવો રસ્તો છે ભાઈ. આવો રસ્તો હોય એટલે ગાડી આગળ તમને મજા આવે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી, હર હર મહાદેવ, બાપા સીતારામ, જય મોગલમાં.